કચ્છમાં ક્ષત્રિયોનો વિરોધ યથાવત છે। ખદેરના અમરાપર પાસે ક્ષત્રિયોએ વિરોધ નોંધાવ્યો। રસ્તો રોકીને ક્ષત્રિયોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। રસ્તો રોકવામાં આવતા ક્ષત્રિયો અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, ક્ષત્રિયોનો વિરોધ કચ્છમાં પણ જોવા મળી રહ્યો છે। કેવી રીતે વિરોધ કરી રહ્યા છે? શું રહ્યો સમગ્ર મામલો? જી, વાત કરવામાં આવે તો અત્યારે જે ભાજપ દ્વારા જે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કડીના અમરાપર નજીક શાંતિથી વિરોધ કરી ક્ષત્રિય સમાજના યુવાનો અને પોલીસ વચ્ચે થોડી બોલાચાલી અને ઝપાઝપીની ઘટના સામે આવી છે। વિડીયો પણ સામે આવ્યા છે। સાંસદ વિનોદ ચાવડાનો કાફલો જે છે એ કડી તરફ જતો હતો ત્યારે 2 કલાક રણમાં એને રોકાવવું પડ્યો હતો। ક્ષત્રિય આંદોલનના પગલે વિરોધ ઉગ્ર બનતા પોલીસે બળ પ્રયોગ પણ કરવો પડ્યો હતો। સાંસદ બનતા ઉમેદવારના કાફલાને રણ વચ્ચે રોકી દેવાતા નેતાઓની સ્થિતિ પર કફોડી બની હતી। અમરાપરની જે સભા છે એ કેન્સલ કરી અને ખડીની રત્નાપુરમાં પણ સભા કરે હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળેલું છે। આમ કચ્છમાં સમગ્ર કચ્છમાં અત્યારે જે ધર્મરસ પણ ચલાવવામાં આવી રહ્યો છે અને ક્ષત્રિયો દ્વારા વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। અને હવે સુરતની વાત કરીએ।